નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સાંગણી. જોઈએ આજના સમાચાર અમરેલીથી. અમારા રિપોર્ટર સુરેશ રાઠોડ. અમરેલીના લાઠી રોડ સ્થિત ધર્મનગર વિસ્તારમાં અમરેલી નગરપાલિકા દ્વારા ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 10 થી 12 દિવસથી ગટર ખોદીને ખુલ્લી મૂકી દેવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરો કામ અધૂરું રાખીને ચાલ્યા ગયા છે. આ ખુલ્લી ગટરના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે. લોકો પોતાના ઘરમાં વાહન લઈ જઈ શકતા નથી. દરવાજાઓ ખોલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. રસ્તા પર પડેલી ખુલ્લી ગટરમાંથી ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક લોકોએ અનેક વખત અમરેલી નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, એન્જિનિયર, કોન્ટ્રાક્ટર તેમજ ધારાસભ્ય અને સંસદ સભ્યને રજૂઆત કરી છે, છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આ મામલે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ તરફથી અત્યંત અહંકારી અને બેફિકર જવાબ આપવામાં આવી રહ્યા છે. નગરપાલિકાના એન્જિનિયર અને ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધારાસભ્ય કે સંસદ સભ્ય કહે તો પણ અમારે એમનું સાંભળવાનું નથી. અમે અમારી રીતે કામ કરીશું. આ કોઈ વિધાનસભા કે સંસદ ભવન નથી કે એમની સૂચનાઓ માનવી પડે. આ ઉપરાંત અધિકારીઓએ સ્થાનિકોને એમ પણ કહ્યું, અમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો. અમારે જ્યારે કામ કરવું હશે ત્યારે જ કરીશું. આ ભાજપની બોડી છે, એટલે ભાજપના ધારાસભ્ય કે સંસદ સભ્ય કહે તો પણ અમારે કરવાનું નથી. નગરપાલિકાના આવા જવાબોથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આગામી દિવસોમાં સ્થાનિક લોકો નગરપાલિકા વચ્ચે ટક્કર સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. હવે પ્રશ્ન એ છે કે જનતાની સમસ્યાઓ પ્રત્યે આટલી બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી થશે અને ખુલ્લી ગટરનું કામ આખરે ક્યારે પૂરું થશે? તો ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.